ઇન્દ્રિયસ્યેન્દ્રિયાસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્નવશમાગચ્છેત તો યસ્ય પરિપંથિનો. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે, દરેક ઇન્દ્રિયના પોતપોતાના વિષયમાં અલગ અલગ રાગ દ્વેષ હોય છે. તે બતાવવા માટે અહીં ઇન્દ્રિયસ્ય પદ 2 વાર આવ્યું છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક ઇન્દ્રિયોને પોતપોતાના પ્રત્યેક વિષયમાં અનુકૂળતા પ્રતિકૂળતાની માન્યતા હોય છે. ઇન્દ્રિયોને આ અનુકૂળતાનો ભાવ થવાથી વિષયમાં રાગ જન્મે છે. તેને આધારે સ્થિર થઈને રહે છે. આગળ લઈ જાય, જગ્યા ખાલી છે. સુખાનુશયી રાગ. આગળ આગળ મંત્ર સામે. ઇન્દ્રિયોને આ અનુકૂળતાનો ભાવ થવાથી વિષયમાં રાગ જન્મે છે. તેને આધારે સ્થિર થઈને રહે છે. સુખાનુશયી રાગ. અનુકૂળતાની લાગણી થવી તેનું નામ જ સુખ છે. અનુકૂળતા એવો અર્થ નહીં, અનુકૂળતાની લાગણી છે એ સુખ છે. આનુકૂલ્યમ સુખમ. અનુકૂળતાની સુખની વ્યાખ્યા હું? અનુકૂળ વેદનીયમ સુખ. આ મને અનુકૂળ છે એટલે એને સુખ થાય, આ મને અનુકૂળ નથી એટલે મને એનું દુઃખ થાય. પ્રતિકૂળ વેદનીયમ દુઃખ. અને સુખાનુશયી રાગ. સુખ જન્મે, સુખની લાગણી થાય એટલે રાગની શરૂઆત થઈ જાય. અનુકૂળતા પંચ વિષયમાં, પદાર્થમાં, વ્યક્તિમાં, સ્થાનમાં, વાતાવરણમાં, આ બધી માણસને અનુકૂળતા હોય. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત. બહુ ઊંડો રહ્યો છે. વ્યવસ્થિતો એટલે ખાલી સ્થિત ન લખ્યું, અવસ્થિત ન લખ્યું, વ્યવસ્થિત લખ્યું છે. કોઈ રીતે જાય નહીં એવો છે. અનુકૂળતાની લાગણી એને થવી જોઈએ ને વ્યક્તિગત. દાખલા તરીકે ભજનની અનુકૂળતા આ બધા આખા સમૂહમાં છે, પણ હવે એને મનમાં ન થયું કે મારે નથી અનુકૂળતા, તો એટલે લાગણી છે એ સુખનું કારણ છે. અનુકૂળતા હોય તો સુખ જ થાય એવું નહીં. વ્યક્તિગત લાગણી છે ને, એટલે એ વ્યક્તિગત અપેક્ષા રાખે છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ હોય, અનુકૂળ પદાર્થ હોય, અનુકૂળ વ્યક્તિ હોય તો આને અનુકૂળ ન રહે. એનું કારણ શું? એને અનુકૂળતાની લાગણી નથી. અનુકૂળતાની સિચ્યુએશન છે, વાતાવરણ છે, માહોલ છે, પણ એને લાગણી નથી. એને માન્યું નથી મને અનુકૂળ છે. એટલે અનુકૂળતાની લાગણી, એટલે આપણે કહીએ છીએ ને કે સત્સંગ મળ્યા પછી પાદરો પડવો એ બહુ મોટા ભાગની વાત છે. પાદરો પડવાનો અર્થ એને લાગણી થવી. ક્યારેક વિપરીતમાં હોય તો લાગણી થાય, અને ક્યારેક અનુકૂળતા હોય તો લાગણી ન થાય, ભાવના એને ન થાય. એટલે અનુકૂળતાની ભાવના થાય એ એના મોટા ભાગ કહેવાય. એનું સારું પ્રારબ્ધ કહેવાય કે એને પાદરું પડે છે અને એમાં અનુકૂળતા દેખાય છે, તો જ એને સુખ થાય, નહીં તો સુખ ન થાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે ને કે નિરંજનાનંદ સ્વામી પાસે બેહીએ તો અંતરમાં ટાઢું થઈ જાય. એ ટાઢું કોને થાય? એને હેત હોય એને ટાઢું થાય. હેત ન હોય તો ટાઢું ન થાય. એને એમ થાય કે 10% હેત હોય તો કે ઓલો કે છે આમ ને ઓલો કે છે આમ, ઓલો કે છે આમ, તેને ટાઢું ન થાય.
હેત હોય તો ટાઢું થાય. ઇન્દ્રિયોને આ અનુકૂળતાનો ભાવ થવાથી વિષયમાં રાગ જન્મે છે અને તેને આધારે સ્થિર થઈને રહે છે. સુખાનુશયી રાગ, અનુકૂળતાની લાગણી થવી તેનું નામ જ સુખ છે. તે પણ માયિક પદાર્થ અને આ લોકમાં થવી. સુખ કયો પદાર્થ છે? લાગણી છે, ભાવાત્મક પદાર્થ છે. એ કોઈ તાત્વિક પદાર્થ નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, એમાં 24 તત્વોમાંથી સુખ કયો પદાર્થ છે? ભાવાત્મક છે. અને આવી ભાવના થાય એટલે ભાવને આધાર કોની ઉપર છે? પોતાની ઉપર છે. કેવી ભાવના કરવી ને કેવી ન કરવી, અને કેવી મોડરેટ કરવી, એ પોતાની ઉપર એટલે પોતાની ઉપર ડિપેન્ડ રહે છે. અનુકૂળતાની લાગણી થવી તેનું નામ જ સુખ છે. તે પણ માયિક પદાર્થ અને આ લોકમાં થવી તે જ બંધનનું કારણ છે. આ લોકના પદાર્થો હોય ને એમાં જો એને અનુકૂળતાની ભાવના થઈ જાય તો એને બંધન કહેવાય. અને અધ્યાત્મ માર્ગ હોય ને એમાં એને અનુકૂળતાની ભાવના થાય તો એને મુક્તિનું કારણ બને. ભગવાનમાં, ભગવાનના સંતમાં કે સત્સંગમાં એને અનુકૂળતાની લાગણી થાય કે બહુ સારું છે. કોઈ કહે છે જે આ સંત સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો પણ જો ગુણ ગ્રેસે રે તો અંતે અક્ષરધામ લેશે. કેટલું હેલું કરી દીધું. લાગણી પણ લાગણી માણસ કરી નો કે આ લોકમાં અક્ષરધામનું સુખ તે શું અને આ લોકમાં નરકનું દુઃખ તે શું? શું કીધું? ગુણ આવે તેમ. એટલે હારા સંતને વિશે લાગણી થાય તો એને આ બેઠા અક્ષરધામનું સુખ. અને હારા સંતને વિશે એને દુર્ભાવ થાય તો એ ગુણાતીતાનું સામે કીધું વાસનાનું કારણ છે. ભગવાને હું શબ્દો લખ્યા છે કે મોટા પુરુષને વિશે સદભાવ એ નિર્વાસનિકપણાનો હેતુ છે અને દુર્ભાવ એ વાસનાનો હેતુ. એને વિશે સદભાવ થાય એટલે સદભાવ ના થાય. લાગણી હારી, સદ લાગણી થાય, હારી લાગણી. એ તો જેવા હોય એવા ને હોય, પણ આ લાગણી થાય એટલે બાળ મુકુંદ સ્વામી ના દ્રઢતા કેવી રીતે થાય? એમ કે લાગણી હોય એની સ્થિરતા અને દ્રઢતા કેવી રીતે થાય? એક છે ઇમોશન અને એક છે રિયાલિટી. પોતાની ઇમોશન થી કર્યો કે બહુ સારા. ઇમોશન શેને લીધે થઈ હોય? પોતાના અનુકૂળતા કરી દેતા હોય ક્યાંક તો એ ઇમોશન થાય. એનાથી માણસ ઇમોશન થાય. પણ ઓળખાણ થી જો એને લાગણી કરી હોય કે આ વસ્તુ આવી છે તો એ લાગણી સ્ટેડી બને, સ્થિર બને. કે એવા જે એવા હોય એવા ને એવા જ રહે એટલે આ લાગણી સ્થિર રહે. અને આપણે આપણી ઇમોશન થી કરી હોય તો આપણે ઇમોશન નું તો ઠેકાણું ન હોય. અને કઈક હરખું આવે તો આપણી ઇમોશન હરખી થઈ જાય અને હરખું ન આવે તો ઇમોશન વહી જાય. એટલે ઇમોશન થી જે થાય આપણને તો એ લાગણી સ્થિર ન થાય. મહારાજે કીધું નિશ્ચય છે એ ટળે ક્યારે નહીં? શાસ્ત્રને આધારે કર્યો હોય તો એને ન ટળે. પોતાના મનને મુખે કર્યો હોય તો ટળી જાય. એટલે એનો અર્થ એવો કે મનમુખી કર્યો હોય એટલે પોતાની ઇમોશન પ્રમાણે કર્યો કે એને હરખું આવી ગયું, જમવા બેઠો ને હરખું પીરસી દીધું ને આ તો ભારે કામ થઈ ગયું, આના જેવો કોઈ નહીં, એના જેવો કોઈ નહીં. એ ઇમોશન કહેવાય. પણ શાસ્ત્રમાં કીધા હોય એવા લક્ષણો એને વેરીફાય કરીને કે આ બરાબર છે અને પછી લાગણી થઈ હોય તો એને ભાવના થઈ હોય તો એને એટલે એને આધારે સ્થિર થાય. સ્થિર થાવી ને ન થાવી
એ આપણે નિશ્ચય કેવી રીતે કર્યો છે એની ઉપર આધાર. શાસ્ત્રના આધારે નિશ્ચય કર્યો હોય તો એ નિશ્ચય છે એ ફરે નહીં, અને પોતાના મનની મેળે કર્યો હોય તો ફરી. સામે આપણે સ્ટાર્ટિંગમાં સત્સંગમાં આવ્યા હોય ત્યારે તો રિયાલિટીની કઈ ખબર હોય નહીં. એમ સત્સંગમાં પહેલી વાર જ્યારે આવ્યા હોય ત્યારે રિયાલિટીની તો કઈ ખબર હોય નહીં, ખાલી ઇમોશનને જોઈને આવ્યા હોય, તો એમાં લાંબુ ટાઈમ નિશ્ચય રહે કે ન રહે? પછી એને ઓળખાણ થતી જાય એટલે વેરીફાય થતું જાય. ખોટા હોય એમાંથી ઉઠી જાય, સાચા હોય એમાં વધી જાય. આપણે પહેલા આવ્યા હોય ત્યારે તો આપણી લાગણી હોય, પણ પછી એક ધારી જીવનના છેડા સુધી ન રહે, પછી બધાયમાં તો ન રહે, પણ જેમ જેમ સાચું એને સમજાતું જાય એમ લાગણી વધતી જાય ને મજબૂત થતી જાય. અને ખોટા હોય એમાં ખાલી વ્યવહાર રહે, લાગણી ન રહે. એ વ્યવહાર તો રાખવો જોઈએ બધા, કે એને પગે લાગવું જોઈએ, ઓલું કરવું જોઈએ, દંડવત કરવા જોઈએ, જાજા ચોમાં હાથ થયા હોય તો. એટલે લાગણી ન રહે તો એનું કારણ ગોપાળાન સ્વામીની વાતોમાં એવું કીધું, મોક્ષ હોય એને પછી જેમ જેમ નજીક આવતો જાય એમ ઓળખાણ થતી જાય, ઓળખાણ થતી જાય ને જો સાચી વસ્તુ હોય તો લાગણી વધતી જાય, એને ઉલટો નિષ્ઠા થઈ જાય. એમાં લાગણીમાંથી નિષ્ઠા થાય, એને નિષ્ઠા થઈ જાય, અને ઓલું ન હોય તો લાગણી ઉઠી જાય, ખાલી વ્યવહાર.